हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज आपणे बनावशुं शिवरात्रि माटेनी स्पेशियल नवी मिठाई। हजू सुधी जो तमे मारी चेनल ने सब्सक्राइब ना करी होय तो मारी चेनल ने सब्सक्राइब करजो, लाइक करजो, शेर करजो। तो चालो जोई ले आपणे रेसिपी। सौप्रथम मैं अहींया 150 ग्राम जेटला सिंगदाणा लीधेला छे। हवे तेने आपणे एक पेन में लईने शेकी लेवाना छे। बहु आकरा नथी शेकवाना, उपरथी फोतरा निकळे जेटला शेकवाना छे। તમે જોઈ શકો છો સરસ મજાના શેકાઈ ગયા છે। બસ આવી રીતના ફોતરા નીકળે એટલા જ શેકવાના છે। હવે તે એ જ પેનમાં આપણે અહીંયા 150 ગ્રામ જેટલા મખાના લીધેલા છે, તે પણ આપણે શેકી લેવાના છે। તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે રાખશું। તમે જોઈ શકો છો સરસ મજાના મખાના પણ શેકાઈ ગયા છે। बस आ रीतना आपणे चेक करी लेवानुं। हवे अहींया सिंगदाणा ठंडा थई गया छे, तेना आपणे पोतरा काढी लेवाना छे। बस आवा ज राखवाना छे। हवे तेने आपणे एक मिक्सर जार में लई लेशुं अने मखानाने पण आपणे ए ज मिक्सर जार में लई लेशुं। हवे ढांकण ढांकीने आपणे बंनेने सरस रीते चन करी लेशुं। તમે જોઈ શકો છો સરસ મજાનો પાવડર તૈયાર થઈ ગયો છે। બસ આવો દરદરો જ રાખવાનો છે। હવે અહીંયા મેં એક બાઉલ લીધેલું છે, તેમાં 1 કપ જેટલું આપણે દૂધ લેવાનું છે। બહુ ગરમ નહીં અને બહુ ઠંડુ નહીં તેવું લેવાનું છે। હવે તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલો ગોળ લેવાનો છે। મેં અહીંયા બંને ગોળનો યુઝ કરેલો છે, વ્હાઈટ અને જે બ્રાઉન કલરનો આવે છે તે। હવે સરસ રીતે આપણે મેલ્ટ થાય ત્યાં સુધી તેને રાખશું। તમે જોઈ શકો છો સરસ મજાનો ગોળ છે તે ઓગળી ગયો છે। હવે એક પેનમાં તેને આપણે લઈ લેવાનું છે, ગાળીને લેવાનું છે। હવે તેને આપણે ગેસ ઉપર લઈ લેશું। गैस पर मूकी त्यारे आपणे एकवार हलावीने जे बनावेलो पाउडर छे सिंगदाणानो ते एड करी देवानो छे अने गैस धीमो ज राखवानो छे। जो तमने मारी रेसिपी अने मारो विडियो एकदम पसंद आवे तो मारी चेनल ने तमे खूब झड़पथी सब्सक्राइब करजो। मारी चेनल फक्त गुजराती ज छे। बस बधु मिक्स थई गयुं छे, तमे जोई सको छो। हवे तेमां आपणे 1 चमची जेटलो मिल्क पाउडर छे ते एड करी दई। मिल्क पाउडर मावानुं टेक्सचर आपशे, तेनाथी टेस्ट पण खूब ज सरस लागे छे। एकदम सरस रीते मिक्स करी देशुं। बस तमे जोई सको छो पेनमांथी एकदम छूटुं पड़े छे। हवे तेमां आपणे 1 चमची जेटલું ઘી एड करवानुं छे। आमां घीनो उपयोग बहु ज ओछो छे। एकदम सरस रीते मिक्स करी देशुं। હવે તેમાં આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દઈ। 2 ચમચી બદામની કતરણ છે તે એડ કરવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દેશું। હવે અહીંયા મેં ચોરસ મોલ્ડ લીધેલું છે, તેને આપણે ઘીથી ગ્રીસ કરી દેવાનું છે।
તમે થાળીમાં પણ પાથરીને કરી શકો છો. હવે અહીંયા મેં બટર પેપર લીધેલું છે, તેને પણ આપણે અંદર મૂકી દેશું. અને અંદર પણ આપણે ઘીથી ગ્રીસ કરી દેવાનું છે. હવે અહીંયા મેં પિસ્તાની કતરણ લીધેલી છે, તે નીચે આપણે મૂકી દેશું. અહીંયા મેં મગજતરીના બી પણ લીધેલા છે, તે પણ આપણે નીચે મૂકી દેશું ગાર્નિશિંગ માટે. અને બદામની કતરણ છે તે પણ આપણે મૂકવાની છે. હવે જે બનાવેલું મિશ્રણ છે તે હવે આપણે તેમાં મૂકી દેશું અને સરસ રીતે આપણે પ્રેસ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું પ્રેસ થઈ ગયું છે. હવે તેને આપણે 1 કલાક માટે ઠંડુ થવા દેશું. હવે 1 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો સરસ મજાનું સેટ થઈ ગયું છે. હવે તેને આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેવાનું છે અને એકદમ ઇઝીથી નીકળી જશે. હવે જે બટર પેપર છે તે આપણે કાઢી લેવાનું છે ને સરસ મજાની નવી રેસીપી. હવે તેનું આપણે કટિંગ કરી લઈ. એકદમ સોફ્ટ એવો શિવરાત્રી માટેની સ્પેશિયલ નવી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે. તો આ વખતે તમે શિવરાત્રી ઉપર જરૂર એકવાર ટ્રાય કરીને બનાવજો અને મને કોમેન્ટ પણ કરજો. સરસ મજાની મીઠાઈ તૈયાર છે. તો કેવી લાગી મારી રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.